રાજકોટના ધોરાજીના એમએલએ અને ખેડૂતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। મહેન્દ્ર પાડલિયા અને ખેડૂતનો ઓડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। ખેડૂત રાજુ મકવાણા અને એમએલએ વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। ખેડૂત અને ધારાસભ્ય વચ્ચેનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ખેડૂત અને એમએલએની વચ્ચે કમોસમી વરસાદની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ખેડૂત પાક નુકસાની અંગે ધારાસભ્યને રજૂઆત કરી રહ્યો છે। આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયામાં, ત્યારે વાયરલ ઓડિયોમાં એમએલએ ગોળ ગોળ જવાબો આપી રહ્યા હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તાત્કાલિક સહાય આપવા ખેડૂત રજૂઆત પણ કરી રહ્યો છે। ત્યારે ખેડૂત અને ધારાસભ્યની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। ધોરાજી ઉપલેટામાં કમોસમી વરસાદને વિવિધ પાકોને નુકસાન થયું છે, ત્યારે ખેડૂત દ્વારા ધારાસભ્યને અમારી જે ખેડૂત અને એમએલએની વચ્ચે રજૂઆત કરવામાં આવી છે તેનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। ખેડૂત પાક નુકસાનીની અંગે ધારાસભ્યને રજૂઆત કરી રહ્યો છે। બોલો બોલો રાજુભાઈ। હા, જય શ્રી કૃષ્ણ સાહેબ। જય શ્રી કૃષ્ણ ભાઈ। નવા રામ રામ ભાઈ। નવરના રામ રામ। બોલો બોલો મહેન્દ્રભાઈ, બોલો બોલો। ખેડૂત તો પતી ગયા હવે। હા તો આપણે શું બીજું કરીએ? આપણે તમે કયો, અમારે તો મેં ન કરવાની રજૂઆત કરી આવ્યા છીએ આપણે સરકારમાં। આપણે શું કરીએ એટલે કૃષિ મંત્રીને કરીએ એમ નહીં, ઉદ્યોગપતિને બધું દેવાનું। આ કયો વિષય? એમ હું એમ કહું, આજ મને બળતરા ઉઠી। ખેડૂતોને સહાય તો આપવાના છે, સરકાર કરે છે। આ એક વીઘે કેટલો ખર્ચો થયો? તમે ખેડૂતના દીકરા છે કોઈ નહીં? ખબર જ હોય ને યાર, ખબર જ છે ને યાર। ખબર છે ને, અહીંયા 50 જણા હું ભેગા લઈને અહીં બેઠો છું। ક્યાં ગામ છો? લાઈટ જ છું, લાઈટ જ રહેવાનો છું। બરાબર છે, રજૂઆત કરી સરકારમાં। હું આખો દી રોકાણો, મુખ્યમંત્રીને કહી આવ્યા છીએ, લેખિત આપ્યું, મૌખિત આપ્યું, બધું કરી આવ્યા છીએ। કૃષિ મંત્રીને કહી આવ્યા છીએ, સરકારના પક્ષમાં કીધું છે, જિલ્લા ભાજપમાં કીધું છે, પ્રદેશ ભાજપમાં કીધું છે, બધાને કહી આવ્યા ભાઈ। વેરાવળ કે રાજુલામાં ને પાથરા તણાણા એ નથી દેખાય છે પાટલા તો રાજુલામાં ગયા હતા, મંત્રીઓ જ ગયા હતા બધા। હા તો મંત્રીઓ હું આપી દેવાના? મને એ કઈ સમજણ નથી। કઈક રજૂઆત તો હવે સરકાર કરે છે ભાઈ, તૈયારી કરે છે, સર્વે કરવાના છે। તમે 1000 રૂપિયા દો તો વીઘે ખર્ચે 30,000 થઈ ભાઈ ખર્ચો। સાચી વાત છે, મને માથે ઓઢીને રોવે છે ખેડૂત। અને જો હવે જફાવાળા હે ને ગામડે નીકળશે ને, જો ખેડૂતનો દીકરો ના મારે ને તો રાજુ મકવાણા રાજકારણ કાયમી માટે છોડી દો। ના વાત કરી સાચી છે, રજૂઆત કરી છે, કઈક સારું આવશે। સરકાર ચિંતા કરે છે, ચોક્કસ હો રાજુભાઈ। જોઈ હવે હા કરશે પછી આવતા ની આ રસ્તે